કી જય. હવે આજે હું 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં 2 વર્ષમાં હું એટલો અટવાનો કે લગભગ તો પ્રાકૃતિક ખેતી છોડી દે લોકો, કારણ કે આયામોની બરાબર ખબર નહોતી અને સેલિંગ ન હોય આવું બધું. પણ છેલ્લા આ 5 વર્ષથી એમ કરીને છેલ્લા 4 વર્ષથી ભીખુભાઈનો સપોર્ટ છે, પ્રવીણભાઈ આસોદરિયાનો સપોર્ટ છે, દાદાના વિચાર છે. આ બધું મનન કરતાં કરતાં આપણે ઘણું ખરું આમ કે ખ્યાલ આવ્યો કે માર્કેટિંગ કેમ કરવું, વાવેતર શું કરવું જોઈએ. આ બધું ધ્યાનમાં લઈ આજે મારે 3 ગાયો છે. 3 ગાયો જે છે એ મને એક ગાય 2000 રૂપિયા આપે છે રોજના, ડેઇલી સર્વિસ. વળી સામાન્ય કાંઈ કરતો નથી. બીજું જે ગાયો જે છે ભીખાભાઈ 10 લીટર જ દૂધ આપે છે. કેટલી? 3 ગાયો થઈને 2 ટાઈમનું થઈને 20 લીટર દૂધ થયું. 70 થી 100 થેલી મારી છાશ જાય છે મારા ગામની અંદર. એક પણ થેલી મારી ઘરે ન રહીએ, ખાવા પૂરતી રાખીએ. એ હોતથી હું કહું છું કે 70 થી 100 થેલી જાય. તો 3 દિવસની મારી છાશ જે છે ને 2000 રૂપિયાની થાય છે, અને 3 દિવસે 2 કિલો ઘી થાય છે. બોલો, તો 4000 રૂપિયાનું ઘી થયું. 2000નું મારું એડવાન્સ બુકિંગ જ હોય. અત્યારે થોડોક માનો 5-10 કિલોનો કદાચ સ્ટોક થાય, પણ શિયાળામાં તો એડવાન્સ હોય. તો 4000 ઈ થયા, 2000 છાસના થયા, કેટલા થયા? 6000 3 દિવસે, અને 3 ગાયો થયા 2000. તો આરામથી આપણે ગાય મોંઘી પડતી નથી, અને ગોવાળ રાખીએ છીએ. શું કામ રાખીએ છીએ? કે આવતા સમયની અંદર મારે બધું જે આયોજન જે છે એ વાડીનું છે. અત્યારે ઘરે રાખીએ છીએ કે આની અંદર આપણે 20-21 ગાયો કરીએ તો આપણું માર્કેટ કઈ રીતે કરવું, આપણે બધું માણા ઉપર કામ કરવું હોય તો કેવી રીતે કરવું, ખેતી પણ સમૃદ્ધ આપણી બનતી જાય. પ્લસ આપણે આનું પછી જે ગાયનો પોદરો જે કહેશ ને કે 20000 નો થાય, એનાથી નહીં આપણે ઉપર વિચારવાનું છે કે આપણે કઈ રીતે આ માર્કેટિંગ કરશું, શું બનાવશું. એના માટે પણ મારી પાસે ગ્રાહકો છે એવા. આજે ગૌમાતાની કૃપાથી તમે વિચાર કરો કે મારી વાડીએ એવા અબજોપતિ માણસો આવે છે અત્યારે. અને મારે વાણિયા ગ્રુપ જે છે ને, વાણિયાનું બહુ મોટું ગ્રુપ છે, એ બધા મારા ગ્રાહકો છે. તો એની સામે મારે ત્યાં જે પ્રાકૃતિક ખેતી કરનારો જે મજૂર છે એની હું કહું છું તમને પાછી બીજી વાત. હવે પાયલબેન શાહ હાલમાં ડૉક્ટર છે રાજકોટની અંદર, સિવિલ હોસ્પિટલના મેઇન છે પાયલબેન શાહ. એટલે આજે પ્રાકૃતિક ખોરાક આપણું બધું ખાતા હોય, અને એવો ઓટકાર ભાઈએ કીધું ને, એના વિચારે એવા જ થાય ને. પછી તો 2 માણા આવ્યા. એ જે એના હસબન્ડ છે એને આંખની હોસ્પિટલ છે 3 રાજકોટની અંદર, 3જી હમણાં ઉદ્ઘાટન છે. ભાઈ એના વિચાર તમે વિચાર કરો કે મારા ત્યાં જે મજૂર કામ કરે છે એમના છોકરા છોકરીનો વિચાર કર્યો એને, કે આ છોકરા ઓલાને પૂછ્યા કે આ ભણે છે કે ના અમે તો ક્યાંથી ભણાવી. એ છોકરાને એણે દત્તક લઈ લીધો કે તારા ભણાવવાનો ખર્ચો ટોટલ મારો. એને 2 દિવસ પહેલાં મેં મોકલો તો પછી સાયકલની જરૂર પડે. પાયલબેનને ફોન કર્યો, તરત જ એને સાયકલ નવી. હવે આજીવન એને દત્તક લઈ લીધા છોકરા છોકરીને. આ વિચાર છે આપણા જે આ ખોરાકનો, અને એવો ઓટકાર ખરેખર છે. પછી બીજું કે આજે શિયાળો અને ઉનાળો આ 2 ઋતુની અંદર હું એટલું બધું ઘન જીવામૃત છે, જીવામૃત છે, એ બધું જવા દેતો. અવારનવાર ભીખાભાઈ આવતા હોય, એને ખબર છે સાબિતી, એ મને કીધું ન હોય ને આવ્યા હોય, તો અમે આમાં જ મથતા હોય. અમારો એક એવો પ્લાન હોય કે જેમ બને એમ વધારેમાં વધારે આપણા ખેતરની અંદર કેમ જાય ઈત દ્વારા. તો સ્લરી બનાવી નાખીએ, ઘન જીવામૃત છે એ છંટકાવ કરતા હોય. જીવામૃત જેમ નો સમય હોય તો જીવામૃત જાય. પછી આ જે ચોમાસું પીતું હોય ને, એક પણ વસ્તુ અમે નાખતા નથી. ખરેખરની વાત છે. અને આ વર્ષે મેં એવો એક વિચાર કર્યો કે લીમડા હોય ને એમાં ઓલા જીવડા આવે, ખબર હોય તો, ક્યારે? ચોમાસામાં. અને એ જ મુંડાનું ઘર છે. તો આ વર્ષે મેં એવો વિચાર કર્યો કે આ વર્ષે મથી લઈ આપણે, કે આ મુંડો ન આવવો જોઈએ. તો એના માટે મેં શું કર્યું? ખાટી છાશ, બહુ જૂની ખાટી છાશ, કે જે આપણે પંપમાં ભરીએ ને તોય આપણે વાસ એટલી આવે. પણ મારો મજૂર એટલો તૈયાર છે કે એને કહીને કે ભાઈ વાસ આવશે એ તમે છોડી દો, તમે મને કયો. એ મેં અઠવાડિયે એ લીમડા ઉપર છંટકાવ કર્યો, મોટી લાંબી નળી બનાવી. આજે 20 નંબર મારી મગફળી છે ભીખાભાઈ, આમ ગમે એમાં ફોલો ને દાણો ન ફોલાય.
એવી મગફળી છે, મજબૂત અને સારામાં સારી. અને લોકો કે મૂંડા આવે, પણ ખરેખર વ્યવસ્થિત પોષણ આપીએ પૂરેપૂરું પકવીને, આ જે ખાતર જેમ પાક જેમ પકવેલો છે ને એમ આપણો જે ખાતર જે છે ઘનજીવામૃત કયો કે જે કયો એ વ્યવસ્થિત પરિપક્વ હોય એટલે કાંઈ થાય જ નહીં, અને જમીન આપણી ફળદ્રુપ થાય, અને ગાય હશે તો આ બધા વિચાર આવશે. જય ગૌ માતા.